આ મિત્રો એક ક્રાઇમ સ્ટોરી નથી, આ એક સવાલ છે કે એક ઇન્સાન પોતાના જ પરિવાર વિશે આટલી હદ સુધી કેવી રીતે પહોંચી શકે છે। મિત્રો એવી રીતે કઈ વાત હતી કે આ સિનિયર સિટીઝન માણસને આટલી હદ સુધી જવું પડ્યું। શું વહુ અને સસરા વચ્ચે કોઈ જૂનો વિવાદ હતો કે કેમ? શું આ ગુસ્સો કોઈ એક ઘટનાથી ઊભો થયો હતો? શું આ માત્ર ઘરેલું વિવાદ હતો કે આની પાછળ કંઈક બીજું હતું? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ક્રાઇમ ફાઇલ। મિત્રો, એક સિનિયર સિટીઝન સસરા, એક પ્રતિષ્ઠિત ડોક્ટરના પિતા અને બે માસૂમ બાળકીઓના દાદા એ સવારે બે ઘરે ગયા। બંને ઘરેથી લોહી લઈને પાછા આવ્યા અને અંતે એ જ હથિયાર પોતાના પર ઉઠાવ્યું। ભરૂચ ડબલ મર્ડર કેસ કારણ હજુ અકબંધ છે, કારણ કે ખતરો અહીં પરાયો નહોતો, ખતરો પોતાના ઘરમાંથી હતો, પોતીકો હતો। મિત્રો, ભરૂચ સવારના લગભગ 10 વાગ્યા હતા। વહોરવાડ વિસ્તાર, ભરૂચ શહેરના પશ્ચિમ ભાગમાં વસેલો એક જૂનો ગીચ સામાન્ય મહોલ્લો। શેરીઓ સાંકડી હતી, ઘરો એકબીજાને અડીને ઊભા હતા અને લોકો પોતાના જિંદગીના રોજિંદા કામમાં વ્યસ્ત હતા। કોઈ દુકાન ખોલી રહ્યું હતું, કોઈ ઘરના પગથિયા ઉતરી રહ્યું હતું અને મિત્રો શેરીઓમાં બાળકો રમી રહ્યા હતા। કોઈને ખ્યાલ નહોતો કે આ મહોલ્લામાં થોડીક વારમાં એવી ઘટના બનવાની છે જે આગળના કેટલાક દિવસો સુધી આખા ભરૂચને હચમચાવી નાખશે। શહેનાજબેન નમકવાલા પોતાના ઘરમાં હતા। તેઓ એક વૃદ્ધ મહિલા હતા, દીકરીનું ઘર વસેલું હતું, જમાઈ એક જાણીતા ડોક્ટર હતા, ભરૂચમાં હોમિયોપેથિક ડોક્ટર। જિંદગી શાંત હતી। સવારનો સમય હતો ત્યારે જ મિત્રો ઘરનો દરવાજો ખખડ્યો। આવનાર કોઈ અજાણ્યો નહોતો શહેનાજબેનના ઘરે। એ તેમનો પોતાનો ઓળખીતો હતો, પરિવારનો ભાગ હતો। તેમને દરવાજો ખોલ્યો। શરૂઆતમાં ઘણું બધું સામાન્ય લાગ્યું, વાતો થઈ, ચહેરા પર કોઈ અસામાન્ય વાત નહોતી દેખાતી, પરંતુ શહેનાજબેને ત્યારે ખ્યાલ નહોતો કે આ માણસ તેના ઘરે કયા ઈરાદે આવ્યો છે અને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું। ભરૂચના આ ડબલ મર્ડરની વાર્તા કોઈ એક ઘરની નથી, આ વાર્તા છે બે અલગ અલગ શેરીઓની, આ વાર્તા છે બે અલગ અલગ ઘરોની, એક જ પરિવારના બે અલગ અલગ સભ્યોની અને એક જ માણસની, જે એ સવારે મિત્રો એ બંને ઘરે ગયો અને બંને જગ્યાએથી લોહીના ડાઘ છોડીને આવ્યો। એક પરિવાર જે બહારથી શાંત, સુખી અને પ્રતિષ્ઠિત દેખાતું હતું, એની ભીતર કેટલો તણાવ હતો, કેટલી આગ હતી, એ દિવસે ખુલીને સામે આવી ભરૂચમાં અને બે નિર્દોષ મહિલાઓની જાન લઈને અટક્યું। આ મિત્રો એક ક્રાઇમ સ્ટોરી નથી, આ એક સવાલ છે કે એક ઇન્સાન પોતાના જ પરિવાર વિશે આટલી હદ સુધી કેવી રીતે પહોંચી શકે છે। મિત્રો, પહેલા પરિવારને થોડો સમજીએ। ભરૂચ શહેરના કોઠી વિસ્તારમાં રહેતા હતા ડોક્ટર યુસુફ જનોરવાલા, એક હોમિયોપેથિક ફેમિલી ફિઝિશિયન છે। તેમની ક્લિનિકનું નામ છે બુરહાની ક્લિનિક અને સ્થાનિક લોકોમાં તેઓ એક જાણીતા અને પ્રતિષ્ઠિત સન્માનિત ડોક્ટર છે। તેમના દર્દીઓ તેમના પર ભરોસો કરતા હતા અને એક ફેમિલી ફિઝિશિયનનું સન્માન તેમને જોતા હતા। તેમની પત્ની હતા અલિફિયા યુસુફ જનોરવાલા। બંનેને બે નાની દીકરીઓ હતી અને ઘરમાં કોઈ બાહ્ય તકલીફ નહોતી, સમાજમાં ઇજ્જત હતી, પરિવાર પ્રતિષ્ઠિત હતો અને સુખીની જિંદગી હતી। અને ડોક્ટર યુસુફના પિતા હતા જૈનુલ અબ્બાસ જનોરવાલા, વૃદ્ધ, ચશ્મા પહેરેલા, શાંત દેખાતા સિનિયર સિટીઝનશીપ। આજ એ માણસ હતા જેની આસપાસ 10 જૂન 2026ની આખી વાર્તા ફરે છે। એ દિવસની સવાર મિત્રો 10 જૂનની જૈનુલ અબ્બાસ પહેલા વોરવાડા ગયા, શહેનાજબેનના ઘરે, પોતાના વેવાઈના ઘરે। શહેનાજબેન એટલે મિત્રો ડોક્ટર યુસુફના સાસુમાં અને અલિફિયાની માતા। સંબંધમાં તેઓ જૈનુલની વેવાણ હતા, એટલે કે બંને પરિવાર વચ્ચે એક મહત્વની કડી હતી, મહત્વનો સંબંધ હતો। પણ મિત્રો, મીડિયાના અહેવાલ મુજબ જૈનુલ અબ્બાસ જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે શરૂઆતમાં વાતાવરણ સામાન્ય હતું, વાતચીત થઈ, આવકાર મળ્યો, કોઈ તણાવ ના દેખાયો, પણ પછી અચાનક તેમની સાથે લાવેલું એ ધારદાર હથિયાર કાઢ્યું અને શહેનાજબેન પર તાબડતોબ હુમલો કર્યો। શહેનાજબેને બચવાની કોશિશ ના કરી શક્યા। ઘા એટલા અચાનક હતા, એટલા ઝડપી હતા અને એટલા ઊંડા હતા કે તેઓ જમીન પર પડી ગયા। અંતે મિત્રો પડોશીઓએ ઘોંઘાટ સાંભળ્યો, એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી, તેમને ભરૂચ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પણ સારવાર મળે એ પહેલા શહેનાજબેને દમ તોડી દીધો। આ તરફ આ બધું થઈ રહ્યું હતું ત્યારે પરિવારના લોકોને અલિફિયાને ફોન કર્યો, કદાચ કંઈ જણાવવા માટે, કદાચ કંઈ પૂછવા માટે અથવા તો ખબર અંતર આપવા માટે કે તમારા મમ્મી સાથે આવું કંઈક થઈ રહ્યું છે। પણ મિત્રો ફોન વાગતો રહ્યો, કોઈ જવાબ નહીં। 1 વખત, 2 વખત, 3 વખત, પણ દરેક વખતે ફોનની ઘંટડી વાગ્યા કરતી, કોઈ સામેથી જવાબ નહીં। દર વખતે ખામોશી, અને ખામોશી એક સંકેત હતી, પણ ત્યારે કોઈએ પૂરી રીતે સમજ ના પડી કે આ ખામોશી શું છે। જ્યારે મિત્રો અંતે પરિવારજનો પોલીસ કોઠી વિસ્તારમાં અલિફિયાને ઘરે પહોંચ્યા એને ખબર અંતર આપવા માટે, તો અંદરનું દ્રશ્ય જોઈ બધા ધ્રુજી ઉઠ્યા। રસોડાના ફર્શ પર અલિફિયાનો મૃતદેહ, લોહી લુહાણ, તીક્ષ્ણ હથિયારના કેટલાક ઊંડા ઘા અને રસોડાનો સામાન વેરવિખેર હતો। એક જોડી ચપ્પલ પડ્યા હતા, ફર્શ પર લોહી હતું અને અલિફિયાનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું। એક જ દિવસે એક જ પરિવારમાં બે હત્યાઓ,
બે અલગ ઘર હતા અને બંને જગ્યાએ એક જ હાથની શંકા, જેનુલ અબ્બાસ. પણ મિત્રો જેનુલ અબ્બાસ ક્યાં હતા? પોલીસ જ્યારે તેમને શોધી રહી હતી ત્યારે તેઓ પોતે પણ લોહીલુહાણ હાલતમાં મળ્યા. બંને હત્યાઓ પછી તેમને એ જ ચાકુ વડે પોતાના હાથ, પગ અને ગળા પર ઘા ઝીક્યા, પોતાની જાત ઉપર. તેમને જાતે પોતાની જાતને નુકસાન કરવાની કોશિશ કરી. તેમને મિત્રો તરત જ ભરૂચ સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસ ચોકી હેઠળ. હાલત ગંભીર હતી. એટલે કે જે માણસ મિત્રો 2 જણની જાન લઈ ચૂક્યો હતો એ પોતે જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યો હતો. અને ત્યારે ડોક્ટર યુસુફ ક્યાં હતા મિત્રો? તેમની પત્ની મરી ચૂકી હતી, આ દુનિયામાં નથી. તેમના સાસુ પણ મરી ચૂક્યા હતા અને તેમના પિતા, જેમના પર આ બધું કરવાની શંકા હતી, તે ખુદ આઈસીયુમાં હતા. મિત્રો એક ડોક્ટર જેને લોકોની જિંદગી બચાવવાની કસમ ખાધી હતી, એ જ ડોક્ટરની 2 દીકરીઓ એ દિવસે એક સાથે પોતાની મમ્મી પણ ગુમાવી અને પોતાની નાની પણ ગુમાવી. અને જેને તેઓ દાદા કહેતા હતા, એ જ આ બધા માટે જવાબદાર માનવામાં આવી રહ્યા હતા. પોલીસે એ દિવસથી ઝડપથી સક્રિય થઈ અને તપાસ શરૂ કરી. ડીવાયએસપી MM ગાંગુલીએ પોતે ઘટના સ્થળ પહોંચ્યા અને ફોરેન્સિક ટીમ બંને ઘટના સ્થળોમાંથી પુરાવા એકઠા કર્યા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા અને ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. મિત્રો અંતે ડીવાયએસપી ગાંગુલી મીડિયાને જણાવે છે કે પ્રથમ દ્રષ્ટિએ આ ઘરેલું કંકાસનો મામલો લાગે છે અને એ વાતની પણ આશંકા છે કે હુમલો પૂર્વ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. અને બીજો ભાગ ઘણો મહત્વપૂર્ણ છે. જો હુમલો આકસ્મિક નહોતો તો આ પહેલેથી જ પ્લાન હતું. મિત્રો એવી તે કઈ વાત હતી કે આ સિનિયર સિટીઝન માણસને આટલી હદ સુધી જવું પડ્યું? પોલીસ તપાસ હજુ આ જ સવાલોના જવાબ શોધી રહી છે. અને શું પરિવારમાં વર્ષોથી કોઈ તણાવ ચાલી રહ્યો હતો કે કેમ? શું વહુ અને સસરા વચ્ચે કોઈ જૂનો વિવાદ હતો કે કેમ? શું બંને પરિવારો જનોરવાલા અને નમકવાલા વચ્ચે કોઈ ઊંડી તિરાડ હતી કે કેમ? શું આ ગુસ્સો કોઈ એક ઘટનાથી ઊભો થયો હતો કે પછી વર્ષો જૂનું જમા થયેલી એક કડવાશ હતી? આ સવાલોના જવાબ હજુ પોલીસ તપાસમાં છે. ફોરેન્સિક રિપોર્ટ આવવાના બાકી છે અને જેનુલ અબ્બાસનું નિવેદન હજુ સુધી નોંધી શકાયું નથી કારણ કે તેઓ આઈસીયુમાં છે. તેમની માનસિક સ્થિતિનું મૂલ્યાંકન પણ તપાસનો એક ભાગ હશે. પણ જે સવાલ સૌથી વધારે ભરૂચની શેરીઓમાં ગુંજી રહ્યો છે એ છે કે એક માણસ એક પ્રતિષ્ઠિત પરિવારનો એક ભાગ હતો, જેનો દીકરો ડોક્ટર હતો, જેની વહુ ઘર ચલાવતી હતી, જેની 2 પૌત્રીઓ હતી. એ માણસ એક સવારે ઘરેથી નીકળે છે, 2 અલગ અલગ સરનામે જાય છે અને 2 સ્ત્રીઓને મોતને ઘાટ ઉતારે છે. શું આ માત્ર ઘરેલું વિવાદ હતો કે આની પાછળ કંઈક બીજું હતું જે હજુ સામે આવ્યું નથી? મિત્રો અંતે શહેનાજબેનના સ્વજનો હતા. તેમને એ દિવસે પહેલા પોતાની દીકરી અલીફિયાને ફોન કર્યો, મમ્મી પર થયેલા હુમલાની ખબર આપવા માટે ફોન કર્યો. ત્યારે કદાચ તેમને ખ્યાલ નહોતો કે જેને તેઓ ખબર આપી રહ્યા છે તે પોતે એનાથી પણ મોટા અંધારામાં એના પહેલા ચાલી ગઈ છે. આ આકસ્મિક નહોતું મિત્રો, આ એક ઘડેલી ત્રાસદી હતી જે સવારે ધીરે ધીરે એક પછી એક ડગ ભરતી પોતાના અંજામ સુધી પહોંચી. મિત્રો ત્યારે ભરૂચની વોરવાડ અને કોઠી વિસ્તારની શેરીઓ એ દિવસે શાંત હતી જ્યાં સુધી પોલીસની સાયરન ના વાગી. પછી જ્યારે સાયરન વાગ્યા તો આખો મહોલ્લો ધ્રોજી ઉઠ્યો. એક ઘરે પોલીસ છે, બીજા ઘરે પોલીસ છે અને એમ્બ્યુલન્સ, ફોરેન્સિકની ટીમ, ભીડ અને વચ્ચે એક પરિવાર જે થોડા કલાક પહેલા બધું સામાન્ય હતું અને હવે ક્યારેય પહેલા જેવો નહીં થાય. ડોક્ટર યુસુફની 2 નાની દીકરીઓ, તેમને કદાચ એ દિવસે પૂરી રીતે સમજ નહીં આવ્યો હોય કે શું થયું. બાળકોને કેવી રીતે સમજાવો કે તેની મમ્મી નથી રહી, તેમની નાની નથી રહી અને એ પણ કે જેને આ બધું કર્યું તેમના દાદા હતા. આ સવાલ કોઈ કાનૂની જવાબનો મોહતાજ નથી. આ એક ઘા છે જે કદાચ ક્યારેય સંપૂર્ણ રીતે નહીં ભરાય ડોક્ટર યુસુફ માટે. આ કેસ હજુ તપાસ હેઠળ છે મિત્રો અને જેનુલ અબ્બાસ આઈસીયુમાં છે. તેમનું નિવેદન નોંધવાનું બાકી છે અને ફોરેન્સિક રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. મોટિવ ઓફિશિયલી કન્ફર્મ થયો નથી કે એક્ઝેક્ટલી શાના માટે આ કૃત્ય એ સિનિયર સિટીઝને કર્યું. મિત્રો અત્યાર સુધી વેરીફાઈડ અને કન્ફર્મ છે એ છે કે 2 મહિલાઓ, નિર્દોષ મહિલાઓ આ દુનિયામાં નથી. એક જ પરિવારના એક વૃદ્ધ માણસ પર શંકા છે અને એ માણસ પોતે પણ ખુદને ઘાયલ કર્યો છે. બાકી બધું હજુ તપાસની પરતોમાં બંધ છે. પરંતુ આખી વાર્તામાં એક વાત જે વારંવાર ઉભરીને આવે છે એ છે કે પરિવારની ભીતરનો તણાવ જ્યારે એ વર્ષો સુધી અણઉકલ્યો રહે ત્યારે એ ક્યાંક ને ક્યાંક જમા થતો રહે છે અને એક દિવસ એ રૂમમાંથી બહાર આવે છે કોઈના કોઈ સ્વરૂપે, જેની કોઈને આશા નથી હોતી. અને હા, તેનું રૂપ હંમેશા શબ્દોમાં નથી આવતું. ક્યારેક એ સવારે આવે છે જ્યારે દરવાજો ખખડાય અને દરવાજો ખોલનારને ખ્યાલ નથી હોતો કે આ ટકોર તેની છેલ્લી સવારની શરૂઆત હશે. મિત્રો આ છે ભરૂચ ડબલ મર્ડર કેસ. 2 ઘર છે, 2 હત્યાઓ છે અને એક સવાર છે અને એક સિનિયર સિટીઝન. અને હવે પોલીસ તપાસ, એક અદાલત અને હવે આવનારો સમય આ નક્કી કરશે કે આ વાર્તાનો અંત શું છે. પણ અલીફિયા અને શહેનાજબેન માટે તેમની વાર્તા એ રસોડામાં, એ સાંકડી ગલીઓમાં 10 જૂન 2026ના રોજ અટકી ગઈ હંમેશ માટે. મિત્રો તમે ચેનલ પર નવા છો, ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને હા,
આવી જ અંશોની, આવી જ અંદરની કહાનીઓ, ક્રાઇમ કહાનીઓ સાંભળવા માટે ધ ટ્રેન્ડિંગ ટોકને સબસ્ક્રાઇબ કરો. મળીએ મિત્રો આગલા વિડીયોમાં નવી વાર્તાઓ સાથે, નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.